राठौड़ सुमिता, गुड मॉर्निंग बेटा। सुमिता कुंटी, राजू, गुड मॉर्निंग बेटा। राजू कुंटी, पायल सोलंकी, बापू जय माताजी। રાજેન્દ્ર સિંહ, તમે પણ બહુ વહેલા ઉઠી જાઓ હો સાહેબ, રજાઓમાં પણ. રામ ગઢવી, અર્જુન વાટિયા. રાઠોડ સાહેબ, અમે આ શનિવારે છે ને ફક્ત વિદ્યાર્થીઓને માટે હું એક લેક્ચર લઉં છું. અધ્યાપકો અમારા હોતા નથી આમાં, હોય તો કંઈ વાંધો પણ નથી. અને કોઈ પણ જય હો માતાજી. અને કોઈ પણ આમ તો નોટિફિકેશન નથી આપતો વિદ્યાર્થીઓને, એટલે કે ફરજિયાત નથી. રસિક વિદ્યાર્થીઓ આવે છે લેક્ચરમાં. મને લાગે કે આપણે આવી થોડીક વાતો કરીએ ને વિદ્યાર્થીઓને, આપણા જીવનની, આપણા વિચારોની, આપણા અનુભવની, અને આપણે કંઈક વાંચેલું છે કે નહીં, તો વિદ્યાર્થીઓમાં ચારિત્ર ઘડતર જોરદાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આમાં જે રાજેન્દ્રસિંહ સાહેબ છે, રાઠોડ સાહેબ, એ અત્યારે લીલિયા કોલેજના પ્રિન્સિપાલ છે, ક્લાસ 1 ઓફિસર, રેગ્યુલર પ્રિન્સિપાલ છે. અને પહેલાં કલ્યાણપુર કોલેજમાં પણ એમણે લગભગ 7-8 વર્ષ સુધી પ્રિન્સિપાલ રહ્યા. પછી ત્યાંથી એક બીજી કોલેજમાં પણ પ્રિન્સિપલ તરીકે રહ્યા, અને અત્યારે ત્રીજી કોલેજ એમની છે લીલિયા કોલેજ, સરકારી કોલેજ. અને પહેલાં બાઉદ્દીન કોલેજમાં હતા, આપણી કોલેજમાં. સરસ. બધા વિદ્યાર્થીઓ જોડાતા જાય છે. ભરત છે, જય, પ્રતાપ, આંશીબેન, સંજય ચાવડા, ધારાબેન. ગુડ મોર્નિંગ બેટા. હવે આજે શું વાત કરીશું? કોવિડ ચાલે છે ભયંકર, સ્થિતિ બહુ ખરાબ છે. એટલે હું અત્યારે બેઠો હતો, હમણાં 2 મિનિટ પહેલાં મેં ચાલુ કર્યું. તાલાલા છું આજે, શનિ રવિની થોડીક કામ પતાવવા માટે ફામે પણ જવાનો છું આજે. અત્યારે હું તાલાલા ભાઈને ત્યાં રોકાયેલો છું. કોવિડ ચાલે છે અને કેટલાક આપણા મનને હચમચાવી નાખે એવા પ્રસંગો પણ આપણે જોઈએ છીએ. વ્યક્તિગત જીવનમાં પણ ઘણી વખત આવા સંઘર્ષના, દુઃખના દાડા હોય છે. ઘણી વખત આખા દુનિયા ઉપર પણ આવી રીતનું એક આફતનું વાદળ આવે છે. આ બધા જીવનના આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ બધું જીવનમાં સામાન્ય રીતે કાયમ રહેવાનું છે. આપણે જે જીવીએ છીએ ને, એ જીવન છે, મોક્ષ નથી. મહાપુરુષોએ એવું કીધું કે એક વખત ભગવાન તારા ખોળામાં આવીને મોક્ષ લઈ લઉં એટલે હું આ જન્મ મરણના બધા ફેરાવમાંથી છૂટી જાઉં. મોક્ષ માટે આપણે પ્રયત્ન કરે છે મનુષ્યો. મનુષ્યના યત્ન, પહેલો યત્ન મોક્ષ માટેનો હોય છે, અને બીજો યત્ન ફરીથી મનુષ્ય જીવન મળે. જો હું દેવ ન થાવ, જો હું ભગવાન ન બનવું, જો મને મોક્ષ ન મળે, તો હું દેવ જેવી યોની, મનુષ્ય યોનીમાં આવું. અને જો એનાથી પણ આપણે ખરાબ કર્મ કે ખરાબ જીવન જીવા હોઈએ, તો પછી આપણે પશુ યોનીમાં, વનસ્પતિ યોનીમાં, આવું આપણું શાસ્ત્ર કહે છે. આજે હું કર્મના સિદ્ધાંતો ઉપર વાત કરવાનો છું. જીવનમાં આપણને શું કામમાં આવે છે? અંતકાળે કોણ આપણી સાથે ઊભું રહે છે? કડપણ, રોગ અને મૃત્યુ, આ જીવનની એવી વાસ્તવિકતા છે કે આપણા અસ્તિત્વવાદી ફિલોસોફર્સ તો એને આવું બધું જીવનનું સ્વરૂપ જોઈને નિરાશ થઈ ગયા. સાત્ર જેવા, ફ્રેડરિક નીત્સે જેવા નિરાશ થઈ
અને એમણે અસ્તિત્વવાદી ફિલોસોફી આપી છે. સતત એક્ઝિસ્ટન્ટ, સતત સંઘર્ષ, ટકવા માટેનો સંઘર્ષ આપણે કરવો પડે છે. પણ જેટલો પશુઓનીમાં સંઘર્ષ કરવો પડે છે એટલો આપણને એમ લાગે કે કદાચ માણસને સંઘર્ષ એટલો નથી કરવો પડતો. પણ માણસના જીવનમાં એટલો સંઘર્ષ છે. જોઈએ તો સંસાર કંઈ સામાન્ય વસ્તુ નથી. જાણે એમ લાગે કે ઈસુ ખ્રિસ્ત ભગવાનને ક્રોસ ઉપર જડી દીધા ને જે તકલીફ એને થઈ હશે એ ટાણે, એ વેળાએ, એવી તકલીફ તો અહીંયા રોજ એક સંસારી માણસ ઉપાડી રહ્યો છે એવું લાગે. જ્યારે સંસારની આ બધી વિટમણાઓ જોઈએ ને, સંબંધોની, આર્થિકતાની, આ બધું, ત્યારે એક સરસ કોઈ મને હાસ્ય કલાકારમાંથી એક મને જોક્સ એવો સાંભળવા મળ્યો હતો કે એક વખત યમરાજા એના વોર્ડમાં નીકળ્યા, નર્કના વોર્ડમાં, ફ્લાઇંગ સ્કોડમાં, કે અહીંયા શું ચાલે છે, આ નર્કવાસીઓને બરાબર સજા તો થાય છે ને. ત્યારે ભગવાન ઓફિસમાં જઈને એમના કર્મચારીઓને કીધું કે એકાદો મને નર્કવાળું કોઈ માણસને બતાવો, હું તકલીફમાં, એને તકલીફ તો આપો છો ને, પૃથ્વી પર પાપ કરીને આવ્યા એવા માણસો. એટલે ભગવાને એના કર્મચારીઓ એક દરવાજો ખોલ્યો જે ભઠ્ઠી હતી આગની, એમાં એક માણસ પૂરેલા હતા. એમાં એક માણસ, આમ તો ભઠ્ઠી હતી આગની એટલે એના જે ઇંગલો હતા લોખંડના ઉપરના, એ લાલ ઘમ જેવા થઈ ગયેલા હતા અગ્નિથી તપી તપીને. એની ઉપર એક માણસ બેઠો હતો અને એ માણસ, હાસ્ય કલાકારોએ તેનું વર્ણન પણ સરસ કર્યું કે આમ હાથમાં બીડીનું ઠૂઠું લઈને અને આમ પીતો પીતો બેઠો હતો. યમરાજાનું એની ઉપર ધ્યાન ગયું. આને કંઈ નથી, આ કેમ ભાઈ, આને કેમ તકલીફ નથી પડતી? એટલે એને પૂછ્યું યમરાજાએ કે તને કંઈ તકલીફ નથી? આ તું તો જલસા કરતો એવી રીતનો બેઠો છે. ત્યારે માણસ બોલ્યો કે ઈ મહિલું અહીંયા ક્યાં કાંઈ છે, ઈ મહિલું અહીંયા ક્યાં કાંઈ છે. યમરાજાએ પૂછ્યું કેમ ભાઈ? તો કે તમે સંસાર કરેલો હોય, લગ્ન કરેલા હોય, પત્ની હોય, આ પત્ની ઉપરનું હાસ્ય છે થોડું, એમને ખબર હોય. હકીકતમાં કહેવાનો તાત્પર્ય એ છે કે માત્ર પત્ની નહીં, બધા સંબંધોમાં માણસ એવી માનસિક, એવી લાગણીઓમાં તણાતો હોય, દુઃખી થતો હોય. આપણને એમ લાગે ઘણી વખત કે આડો એક વિચાર અને લાગણી ન હોત તો કદાચ જીવનમાં નકરો આનંદ હોય એવું લાગે. પણ સામે આપણે સોક્રેટિસને વિચારીએ તો સોક્રેટિસે એવું કીધું કે એક વિચારહીન માણસ થવા કરતાં ભલે હું એક કાદવનો ભૂંડ થાવ પણ હું વિચારશીલ હોવો જોઈએ. એટલે કે વિચારહીન માણસ કરતાં વિચારશીલ ભૂંડ થવાનું હું પસંદ કરીશ, આવું સોક્રેટિસે કીધું. વિચારોનું મહત્વ છે. પણ છતાંય આપણને એવું થાય કે સાલું અંતકાળે તો માણસ દુઃખી થાય છે. ક્યારેક ક્યારેક તો માણસને એવું દુઃખી જોઈએ આપણે. ત્યારે એમ થાય કે જીવનમાં એવું શું કરીએ કે અંતકાળે પણ આપણે સુખી હોઈએ. જો કે રોગ, ગડપણ અને મૃત્યુ, આનાથી માણસ બચી નથી શકતો. પણ એના પ્રકારો જુદા જુદા હોય છે મૃત્યુના. કોઈ હસતો હસતો મૃત્યુ થાય છે, વિના દુઃખથી, વિના પીડાથી, વિના યાતનાથી કોઈ મૃત્યુ પામે છે. અને કોઈનું મૃત્યુ આપણને ડિપ્રેશનમાં લઈ જાય એવું ભયાનક હોય છે. ભયાનકતાની વાતો મારે નથી કરવી, પણ છતાં જીવનનું એક પેજ આ છે અને ક્યારેક આને વિચારવું જોઈએ. આપણે આશાવાદી છીએ, પોઝિટિવ છીએ મિત્રો, પણ રોજ 24 કલાકમાં એક વખત, એક સારા મહાન માણસો કહે છે 24 કલાકમાં એક વખત મૃત્યુ સામે નજર કરવી જોઈએ. કારણ કે આપણે જીવનમાં દુઃખમાં આવીને ડિપ્રેશનમાં આવી જઈએ છીએ ને એના કરતાં ઉન્માદમાં વધારે આવી જઈએ. ઉન્માદમાં મારું કોણ બગાડી લેવાનું છે. ઈટ, ડ્રિંક એન્ડ ટુ મેરી, ખાઓ પીવો મોજ કરો. 4 વાક વિચારસરણી છે ને, ઉછીનું લઈને ઘી પીવો, આવતીકાલે
મોરનું માંસ ખાવા મળશે. મોરનું માંસ કહેવાય મીઠું હોય છે. તો હાથમાં આવેલું આજનું કબૂતર છોડી નહીં દેતા, આજનું કબૂતર આજ ખાઈ જાઓ. એ લોકો નોન વેજી હશે ચારવાક લોકો, એટલે આવા ઉદાહરણો આપે છે. એને તો એવું કીધું કે એક યોગીના આનંદ કરતા એક કામુક સ્ત્રીના આલિંગનમાં કંઈક ઘણો વધારે આનંદ છે. બહુ ભયાનક વાક્યો એમણે કીધા, ભયાનક વિચારો આપેલા છે ચારવાક લોકોએ. ભૌતિકવાદી વિચારસરણી છે, આ સુખવાદી વિચારકો હતા ચારવાકો. તે દી હતા એવા નહીં, આજે પણ આવા હોય છે, જેને આપણે વિજ્ઞાનવાદી લોકો કહીએ છીએ. ઈશ્વરમાં માનતા નથી. કોણે કાલ જોયું છે, કોણે ઈશ્વર જોયું છે, કોણ મૃત્યુ પામીને પાછું આવ્યું છે? આવું કંઈ હોતું હશે? ધર્મ શાસ્ત્રો અને કેટલાક પંડાઓએ આ આપને ડરાવવા માટેનું, ડરપોક બનાવવા માટેનું કોઈ શાસ્ત્ર, ઈશ્વરનું શાસ્ત્ર આપણને આપી દીધું છે. આવી કોઈ બ્રહ્મ વિદ્યા કંઈ હોય નહીં, આવું ચારવાક લોકો કહે છે. પરંતુ આપણને એવું લાગે કે ખરેખર સાચું હશે આ? જ્યારે આપણે મનુષ્યના જીવનમાં જોઈએ છીએ ત્યારે આપણને ઘણી વખત કોઈ અદ્રષ્ટ તત્વ આપણી વચ્ચે, આપણા જીવનમાં, આપણા અંગત પર્સનલ અનુભવમાં પણ ક્યાંક ઝળહળતું હોય, ક્યાંક આપણને દેખા દેતું હોય એવું લાગે. એવી જ રીતનું જ્યારે આપણે આકાશને જોઈએ, ખગોળને જોઈએ, સૃષ્ટિને જોઈએ, પ્રકૃતિને જોઈએ, ત્યારે પણ લાગે કે કોઈ અદ્રષ્ટ શક્તિ, ભલે દેખાતી ન હોય, ભલે ને કોઈ ખોડિયારમાં કહેતું હોય, કોઈ માતાજી કહેતું હોય, કોઈ ભગવાન કહેતું હોય, કોઈ કૃષ્ણ કહેતું, કોઈ શંકર કહેતું હોય, પરંતુ આ પૃથ્વી ઉપર આપણને એનો સતત મહેસૂસ થાય છે. આપણી શ્રદ્ધા પ્રમાણે, આપણી લાગણી પ્રમાણે આપણે એને આકાર આપ્યો છે. કોઈ સંતોષીમાંનું આપ્યો હશે, કોઈ ખોડિયારમાંનું આપ્યું હશે, કોઈ કાળકામાંનું આપ્યો હશે, કોઈ શંકર ભગવાનનું આપ્યું હશે, કોઈ ગુરુ માતાનું આપ્યું હશે, કોઈ ગુરુ પિતાનું આપ્યું હશે. આપણી શ્રદ્ધા છે. ભગવદ્ ગીતામાં અને આપણા શાસ્ત્રમાં કીધું છે, યાદૃશ્યમ ભાવ તાદૃશ્યમ ફલમ. તું જેવા ભાવથી મને ભજીશ એવા ભાવનું તને હું ફળ આપીશ. હું તો હું છું, પણ તારી આંખોમાં શું ભાવ છે એવો હું તને દેખાઈશ. આવું ભગવદ્ ગીતામાં કીધું છે. પણ આપણને ભગવાન જળહળતો ક્યાં દેખાય? દેખાય છે, આ બધે દેખાય. પ્રકૃતિને જોઈએ. અરે મિત્રો, તમે ખગોળશાસ્ત્રનો એક વખત અભ્યાસ કરજો. એકના એક રસ્તા ઉપરથી કેટલાય તારાઓ એવા પસાર થાય છે, આપણને એમ લાગે કે આ સૃષ્ટિની કંઈક સમજદારી ન હોય, કોઈ અક્કલદારી ન હોય. જો એ બે તારાઓ એક સમયે પસાર એક જ રસ્તેથી થાય ને, તો એવો એક્સિડન્ટ થાય કે આખી સૃષ્ટિનો કચ્ચર ગાણ નીકળી જાય. છતાંય આવું નથી થતું, અને વર્ષો કરોડો વર્ષથી આવું નથી થતું. વૈજ્ઞાનિકો જોવે છે કે ખાલી સૂર્ય અને પૃથ્વી જ પરિભ્રમણ કરે છે, ગ્રહો જ પરિભ્રમણ કરે છે, એવું નથી. દૂર દૂર અવકાશની અંદર એવું જોવા મળ્યું છે કેટલાક તારાઓ પણ પરિભ્રમણ કરે છે, મોટા મોટા, સૂર્યથી પણ કરોડો ગણા મોટા. અને એવા તારાઓની રફતાર પણ તેજ છે. અને એવા તારાઓ એકના એક રસ્તેથી જ્યારે આમ ચક્ર ફરતા હોય છે, એનું રાઉન્ડ ફરતા હોય છે, ત્યારે એક વહી જાય, પછી બીજો નીકળે. બધાની ત્રિજ્યાઓ અલગ અલગ છે. આવું ઘણું બધું છે. પૃથ્વી એવી જ જગ્યાએ કેમ અટકીને ઊભી છે કે જ્યાં જો આનાથી થોડીક આગળ ગઈ હોત તો હિમયુગ હોત પૃથ્વી પર. જો થોડીક સૂર્યની નજીક રહી ગઈ હોત તો અહીંયા આગ વરસતી હોત. એવી જગ્યાએ કેમ ઊભી છે કે અહીંયા સરસ મજાનું આખું જે કહેવાય કે આકાશ છે, સરસ મજાનું, સરસ મજાની વનસ્પતિ છે, સરસ મજાના આકાશમાં પક્ષીઓ ઉડે છે. આટલું બધું જીવન કેમ અહીંયા પ્રસારિત થયું છે? કેવી રીતનું બન્યું છે? કોઈનો પ્રેમ છે, કોઈની દ્રષ્ટિ છે, કોઈનું ગણિત છે. આવું જગતને જોતા લાગે છે આપણને ભગવાન છે જ. ભગવાનમાં માનીએ ન માનીએ આપણો વ્યક્તિગત પ્રશ્ન છે, પણ તર્કથી, હું શ્રદ્ધાથી નથી કહેતો, તર્કથી પણ ભગવાનને હોય એવું આપણને તર્કમાં પણ દેખાય છે. કેટલીક ઘટનાઓ, દાખલા કે ગુરુત્વાકર્ષણ કોણ છે? શા માટે પૃથ્વી હવામાં અટકે, લટકે? આવું કેમ? સરસ મજાનો સમુદ્ર, એની ઉપરથી જે વરાળ થાય, વાદળાઓ, અમુક ઋતુઓ ચાલે છે. આ ઋતુઓનો આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે એમ લાગે કે કોઈ અદ્રષ્ટ શક્તિ
આ ઋતુઓને ચલાવે છે. ક્યારેય ઋતુમાં ચેન્જ નથી થતો. વેદોએ પણ શબ્દ લેવો પડ્યો, ઋત એવો શબ્દ કે જે અટલ સિદ્ધાંત છે. પણ આ બધે ઈશ્વર દેખાય એના કરતાં વધારે ઈશ્વરનું દર્શન આપણને આપણા કર્મોમાં થાય છે, મનુષ્યના કર્મોમાં થાય છે. આપણે એમ થાય કે એવું તો છે નહીં સાહેબ. ઘણી વખત તો એવું જોવા મળે છે કે હરામખોરી, જીવનભર હરામખોરી કરી હોય અને માણસ આરામથી મૃત્યુ પામે છે. એમ લાગે કે આ માણસ તો હવે રાક્ષસ શેતાનો છે, અને છતાં એની ઘરે જાહો જહાલી રહે છે. ક્યારેક એવું જોવા મળે કે એક માણસ ખૂબ નિર્દોષ સાધુ પુરુષ છે, અને છતાં એની ઘરેથી કોઈથી ગરીબી જતી નથી. ક્યારેક એવું લાગે કે મહાપુરુષોએ કેટલું કામ કર્યું છે, અને આવા મહાપુરુષનું મૃત્યુ આટલું ભયાનક કેમ થાય છે? આવું ક્યાંક જોવા મળે છે. પણ કર્મનો સિદ્ધાંત છે ને મિત્રો, ગહન છે, સમજવો અઘરો છે, ફિલોસોફિકલ એંગલથી સમજવો પડે છે. અને આપણે છતાંય આપણા આગળ પાછળના કર્મોનું આપણને ભાન નથી, આપણને જ્ઞાન નથી, પૂર્વના જન્મોની આપણને કશી ખબર નથી. ઈશ્વરને પણ આપણે પૂરેપૂરું, ઈશ્વરનું ગણિત, ઈશ્વરનું ઐશ્વર્ય પણ આપણે પૂરેપૂરું સમજતા નથી, ઓળખતા નથી. એટલે આપણે ક્યારેક ઘેટા બકરાઓના માથા કાપીને એને ચડાવીએ ને માનીએ છીએ કે આ ભગવાન ખુશ થાય, બલીઓ દઈએ છીએ. ખરેખર આ સમજવું જ્ઞાન ગહન છે. શંકરાચાર્યએ કીધું, કૃતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલન મથવા દાનમ જ્ઞાન વિહીનમ સર્વમતેનમ મુક્તિ ન ભજતી જન્મશતેન. શંકરાચાર્ય એવું કહે છે કે જ્ઞાન વગરનું બધું વ્યર્થ છે. કદાચ કૃતે ગંગા સાગર ગમનમ, ગંગા સુધી માણસ ગંગાનું સ્નાન કરવા જાય અને તીર્થ સ્થાનોની અંદર જઈને વ્રત દાન કરે, મોટા મોટા દાન કરે, વ્રત પરિપાલન મથવા દાનમ જ્ઞાન વિહીનમ, જ્ઞાન વગરનું સર્વમ તેન નકામું વ્યર્થ તુચ્છ છે. મુક્તિ ન ભજતી જન્મ. આવું ને આવું હજારો વર્ષ, આવું ને આવું સેંકડો જન્મ સુધી કરો તો મુક્તિ નથી મળતી. મુક્ત થવું એટલે શું? મુક્ત, મોક્ષ એટલે અવિદ્યામાંથી બહાર આવી જવું. આપણે અવિદ્યામાં ગ્રસ્ત છીએ. સા વિદ્યા યા વિમુક્ત, સારી વિદ્યા આપણને મુક્ત કરાવે છે આવી અવિદ્યામાંથી. કારણ કે આપણે બહુ નાની નાની વસ્તુને કર્મ સમજીએ છીએ, નાની નાની વસ્તુને જીવન સમજીએ છીએ, અને ખૂબ નાના નાના વ્યક્તિત્વ, નાના નાના ગુણમાં ઈશ્વરનું આપણે આંકલન કરીએ છીએ. ઈશ્વરનું ઐશ્વર્ય સમજતા નથી. આપણે કર્મની ગહનની ગતિની આપણને ખબર નથી. આપણને એકાદી લપડાક મળે કુદરતની તો આપણે નાસ્તિક થઈ જઈએ છીએ કે વેર ઇઝ ગોડ, ક્યાં છે ભગવાન? અથવા તો આપણને 2 પૈસાનું સુખ મળી જાય, મોટર બંગલા ગાડી મળી જાય, ત્યારે આપણે કહીએ કે મેં મારી બુદ્ધિથી ગાયું છે. ક્યાં છે ભગવાન ભાઈ તમારું? શું ભગવાન છે? આ આપણો અહંકાર ડેણકા કરે છે સતત એને. એટલે આપણને ક્યારેય વિદ્યા, સાચી વિદ્યાનું જ્ઞાન થતું નથી. પણ કર્મની ગતિ જ્યારે વિચારીએ છીએ ત્યારે એમ લાગે કે આવું કેમ થાય છે? જે માણસ સારા કર્મ કરે છે આવું નથી. બધા જ દ્રષ્ટાંતોમાં આવું થાય એવું નથી. મોટાભાગના દ્રષ્ટાંતોમાં આપણે જોઈએ છે માણસ પીડાતો હોય છે ત્યારે એમ લાગે કે ભાઈ એને જીવનમાં કર્મો એવા કરેલા છે, ભોગવે છે. પણ ઘણી વખત આપણે શું કરીએ છીએ મિત્રો, આ લેક્ચરમાં ખાસ એ ધ્યાન રાખો તમે, કે માણસ દુઃખી થતો હોય, પીડાતો હોય, તો એવું માનવાની જરૂર જ નથી કે આ માણસ એના ભયાનક કર્મોના કારણે દુઃખી થાય છે. એવું સમજીને એની ઉપેક્ષા કોઈ દિવસ કરવી નહીં. બરાબર છે, ઠીક થયું, એને કર્મની સજા મળી, આવું બોલવું પણ નહીં. અને જો આવા વિચારો રાખીને, આવા કર્મના સિદ્ધાંતોમાં માનીને આપણે માણસની ઉપેક્ષા કરશું તો આપણે ખોટા છીએ, અને આપણી માન્યતા, આપણું જે જ્ઞાન છે એ પણ ખોટું છે. કર્મની ગતિ ન્યારી છે, કર્મની ગતિ ગહન છે. ઘણી વખત મહાપુરુષો દુઃખી થાય છે ત્યારે શું હશે? ઘણી વખત ઠોઠ નિશાળીઓ કહેવાય ને એવો માર્કશીટમાં 1લો નંબર લઈ આવે છે, પણ એની તપાસ કરવી જોઈએ, જાણવું જોઈએ આમ કેમ છે.
આપણે પૂર્વમાં કેટલા જન્મો લીધા છે. શાસ્ત્ર એવું કહે, દરિયામાં જેટલા તલ ભરી દઈને જેટલા તલ થાય એટલા પૂર્વમાં આપણે જન્મો લઈ ચૂક્યા છીએ અને હજુય કોણ જાણે કેટલાય જન્મ લેવાના છીએ. દરેક કર્મનું એક ચપટી ચપટી કર્મ પણ જો આપણે ક્યાંક વાપરવાનું ભોગવવાનું રહી ગયું હોય અને એને આપણે ઊભું રાખીએ ને તો આપણી પાછળ હિમાલય જેવડા કર્મના ઢગલાઓ પડ્યા છે. આટલું બધું છે. કોણ ક્યાં જન્મથી આવે છે અને કોણ કયા જન્મ તરફ જાય છે એ આપણને કંઈને ખબર નથી. કોઈ પશુ યોનિમાં જતું છે, કોઈ વીછી યોનિમાં જતું છે, કોઈ કાદવ કીચડના કીડાઓમાં જતું હશે અને કોઈ મહાન ઈશ્વરના ખોળા તરફ જતું છે, કોઈ મહાન દેવ યોનિની અંદર જતું છે, કોઈનો જન્મ રાજાનો થતો હશે. એવું નથી કે અહીંયા જે મૃત્યુ સમયે માણસ કંપીને ગયો છે, પીડા ભોગવીને ગયો છે, એ હીન યોનિમાં જાય છે. એવું નથી, સમજજો બરાબર. અને એવું નથી જેનું આરામથી મૃત્યુ થાય. જીવનભર હાડા ન કરવાના જાકુબના કર્યા પણ હાડાનું મરણ કેવું થયું. આપણી પાસે યક્ષ કર્મો છે. યક્ષ કર્મો, પૂર્વના કર્મો. કુલ આપણી પાસે કર્મના 3 પ્રકારો છે. એક સંચિત કર્મ, એક પ્રારબ્ધ કર્મ અને ક્રિયામણ કર્મ. આ 3 પ્રકારના કર્મ હોય છે. કોની પાસે કયું કર્મ છે એ પેટી આપણને ખબર પડતી નથી. કોઈ પાસે પૂર્વનું બેલેન્સ હોય ભાઈ. આપણે એમ લાગે આ મારી ઘરની સામે રહ્યા કોઈ દી કામમાં જતા નથી પણ જલસા કરે છે. કદાચ આપણને ખબર નથી કે એનો ખજાનો ભરેલો છે, એની બેંક બેલેન્સ છે, એટલે બેંકમાંથી ઉપાડીને વાપરે છે, પણ એનું બેલેન્સ ખાલી થાય છે. કદાચ આપણને એ ખબર નથી કે એના બાપાએ કામેલું છે. પૂર્વના આપણા પુણ્યના આપણા વડીલોના કર્મોના કારણે પણ ઘણી વખત આપણે બચી જતા હોઈએ છીએ, ખરાબ કર્મ કરતા હોવા છતાં. આ બહુ અઘરો વિષય છે. એક દ્રષ્ટાંત આપું તમને. એક રૂમની અંદર, એક ઓરડાની અંદર એક સાપનો કરંડિયો હતો. સાપનો પેલા મદારી તમે જોયા હોય તો મદારી એક કરંડિયા લઈને આવતા, એમાં સાપ બેઠો હોય અને સાપને રમાડે, કાઢે, લોકોને બતાવે. આવી રીતનું એક મદારી કહેવાય જેને. એવા મદારીનો એક કરંડિયો એક ઓરડાની અંદર પડેલો છે. મદારીના ઘરમાં સાપ ભૂખ્યો થયો છે. સાપને વિચાર થાય છે કે કંઈક ખાવાનું મળી જાય. ના, સાપ ભૂખ્યો છે પણ સાપ કશું કરતો નથી, બેઠો છે, વિચારે છે શાંતિથી. એ રૂમની અંદર એક ઉંદર આવે છે. હવે ઉંદર ભૂખ્યો થયો છે, સાપે ભૂખ્યો થયો છે, ઉંદરે ભૂખ્યો થયો છે. ઉંદરને એમ થાય ઉદ્યમ કરો, કર્મ કરો, ચાલો ખાવાનું શોધીએ, મળી જશે. ક્યાં કર્યા વગર કશું મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી. શાસ્ત્ર કહે છે ચલો ઉદ્યમ કરીએ. તો એમને એક કરંડિયો દેખાય છે. એમને લાગે નક્કી આની અંદર કંઈક કઠોળ, કંઈક અનાજ ભરેલું છે, કંઈક ખાવાનું છે. ચલો એને તોડીએ, કંઈક ખાવાનું મળી જશે. અને એ ઉદ્યમ કરે છે, તોડે છે, કાપે છે. અંદરના દાંત તો મજબૂત હોય, કાપીને જેવો અંદર આમ ઘૂસે છે ત્યાં સાપ બેઠો છે અને એને પકડી લે છે અને સાપને ભોજન મળી જાય છે અને ઉંદરનો જાન જાય છે. ઉદ્યમ ઉંદરે કરેલો છે અને જાન પણ ઉંદર ગુમાવે છે. સાપ અકર્મણ્યતાથી આળસુ થઈને બેઠો છે, કંઈ કર્યું નથી અને એને મફતનું ભોજન મળી જાય છે. એટલું જ નહીં, કરંડિયો કાપી નાખ્યો છે, ત્યાંથી સાપ બહાર નીકળીને બારીએથી પાછો આઝાદ પણ થઈ જાય છે. અહીંયા આપણને શું લાગે? લે લાલો ને ભરે હરદાસ, એવી કહેવત છે ગુજરાતીમાં. અહીંયા આપણને એવું લાગે અહીંયા તો ઉલટો સિદ્ધાંત દેખાણો. પણ એનું આપણે ઇન્ટરપ્રિટેશન કરવું હોય તો એવી રીતનું કરી શકીએ કે સાપ ને ઉંદર મેળ્યો, ખાવાનું મફતમાં ભોજન મેળ્યું. આ ખરેખર મફતમાં નથી, પણ પૂર્વનું એનું કર્મ છે, એમનું દૈવ છે, એમનું દૈવ છે, એમનું નસીબ છે. નસીબ આપણે કઈ દૈવ ભાઈ એને નસીબમાં છે, એવું એને મારા નસીબમાં નથી. નસીબ કઈ એવી વસ્તુ નથી કે કોઈ મફતમાં મળી જાય. દૈવ જેને કહેવામાં આવે છે, દૈવ એટલે નસીબ.
એ કંઈ એ પૂર્વના પુણ્ય કર્મનું ભાથું છે, એને નસીબ કહેવાય છે. પૂર્વનું ભાથું છે, આજનું નથી. એ સંચિત કર્મો છે, આપણા સંગ્રહેલા કર્મો. મેં કીધું ને કે દરિયામાં ભર દઈએ એટલા તલ જેટલા ભર દઈને જેટલા જન્મો થાય એટલા પૂર્વમાં જન્મો લીધા છે. હિમાલય જેવલો કર્મનો ઢગલો પડ્યો છે, સારા અને ખરાબ. એમ ઉંદરે ગુમાવ્યું છે. ઉંદરે કર્યો કર્મ અને છતાંય મળ્યું નહીં એમને કંઈ. એની પાછળનું કારણ કે સાપ અને ઉંદરનો પૂર્વનો ઋણાનું બંધન છે. એ ઉંદર એ સાપનું કંઈક ખાઈ ગયેલો છે ભૂતકાળમાં, એનું કર્મ એણે આપ્યું. કદાચ બની શકે કે આ સાપે ઉંદરનો જાન લીધો હશે, એ જાન એમને અત્યારે વ્યાસ સાથે મળ્યો. અથવા બની શકે કે સાપે ઉંદરનો જાન લીધો, એ પછીના જન્મે પાછો ઉંદરને ભરી દેશે. આ ગહન ગતિ છે. મેં તમને પહેલા જ કીધું, કર્મની ગતિ ગહન છે. ઘણી વખત એવું લાગે કે મહાપુરુષો ખૂબ દુઃખી થતા હોય, મહાપુરુષો. ત્યારે આપણે એવું પણ લાગે કે શા માટે દુઃખી થતા છે? કારણ કે એનો ઝીણો ઝીણો હિસાબ કિતાબ થાય. આપણે હોય ને, જો આખું વર્ષ આપણે ત્યાં કોઈ માણસ કામ કરતો હોય, ખેતીવાડીમાં સાથી હોય, હાથી કહીએ, એ ઉપાડ લેતો હોય, ઉપાડતો હોય, પણ ઉતાસણી આવે ને ત્યારે એનું વર્ષ પૂરું થાય ત્યારે એને બેસાડે, હાલ કઈ હિસાબ હવે કેટલા દાડા પાડ્યા છે, કેટલા દિવસ આવ્યો નથી, કેટલો ઉપાડ થયો છે, એ બધું હિસાબ કરવા બેસે છે. ત્યારે શું થાય કે ઉતાસણીએ વર્ષ પૂરું થાય છે, આટલા રૂપિયાનો આટલો હિસાબ છે તારે. હવે તારે આગલું વર્ષ રહેવાનું છે કે બીજા ભેગું જવાનું છે? જો તારે રહેવાનું હોય તો એ આપણે હિસાબ પૈસામાં સમજીએ. જો તારે બીજા ભેગું જવું હોય તો તારે એટલા તારા 7 દિવસ પડ્યા છે, એ દિવસ હવે ભરી દે. તો દિવસ ભરીને પછી જા, એનો હિસાબ કિતાબ થાય છે. મારે આકુલવાડીમાં હું રહેતો, 2 દિશામાં અલગ અલગ વાડી હતી. એક વાડી બહુ દૂર હતી. હવે વાવણી થઈ ને, ચોમાસાની વાવણી, પછી ત્યાં વાવવા જઈએ મારા બાપુજી ને બધા. આમ બાલાત પડવું હતું, એ વાડી નહોતી. ચોમાસાની વાવણી કરવા જઈએ એ વાડીમાં. પછી એક દિવસ આખો દિવસ વાવણી કરે, પણ થોડુંક રહી જાય એટલે બાપુજી મોડું કરે, અંધારું થઈ જાય, રૂંજું વળી જાય, છતાં એનો દંતાળ ચાલતો હોય. શું કામે? કોઈ કહીએ બાપુજી મોડું થાય, કાલ વાવીએ તો બાપુજી શું કે નહીં, આજે આનું પૂરું કરી નાખીએ. એટલે નાવું કો કાલ ઓલી વાળી જજો ભાઈ, નાવું કો એટલે પછી ફ્રી થઈ જઈએ આમાંથી, આ ઝંઝટ છૂટી જાય. એટલે આપણે થોડા ખાટુંથી પાછું નાવવું પડે. મહાપુરુષો હોય ને, મહાપુરુષો એ દુઃખી થતા હોય ને, પાછળનું કારણ એણે હજારો જન્મ લીધા હશે. મહાપુરુષો એ સીધા મોક્ષના દ્વારે નથી જવાના અત્યારે. એટલે કોઈ કર્મો પૂર્વના હશે ને, એ આ છેલ્લો જન્મ હોય, પછી ભગવાનના ખોળામાં બેસવાના હોય. સારો માણસ જો દુઃખી થતો હોય ને, ત્યારે સમજવાનું કે એનો બેડો પાર થાય છે. એનો જન્મ હવે જન્મ કા ભવ, જન્મના ફેરા હવે એમાંથી મુક્ત થાય છે. અને બીજા જન્મે હવે એને જવું નહીં પડે, ભગવાનના ખોળે જશે, ભગવાનના ઘરે જશે, ભગવાનના ખોળામાં બેસશે અને હવે એ ભગવાન બની જશે. મહાપુરુષો સારા માણસો, સજ્જન માણસો, સાધુ માણસો. અને બીજું કે સાધુ માણસ હોય તો જીવનમાં થોડું તો આપણે ક્યાંક પાતક કરી જ લેતા હોઈએ છીએ. ક્યારેક આવેગમાં આવીને કોઈને સાચું ખોટું કહી દીધું હોય, ક્યારેક આપણે અભિમાન આવી ગયું હોય. મહાપુરુષોને અભિમાન આવી જાય. અને મહાપુરુષો મુનિ કહેવાય, જે મુનિઓ કહેવાય, જે ઋષિઓ કહેવાય, આવા લોકો પણ વિકાર મુક્ત હોતા નથી. બની શકે એ યુવાન હશે ક્યારેક, ને બની શકે કે ના સમજદારીમાં એનાથી કોઈ પાતક થઈ ગયું હશે, પણ એણે જીવનને યશસ્વી બનાવ્યું છે, જીવનને તપસ્વી બનાવ્યું છે. હજારો જીવન માટે એણે કંઈક કર્યું છે, એની છત્રછાયા એને આપી છે. આવા માણસો જીવનમાં ઘણું બધું કરેલું હોવા છતાંય
થોડુંક કંઈક એ માણસ એ ભોગવીને અને પછી સ્વર્ગે સિધાવતો હોય છે, વૈકુંઠમાં જતો હોય છે. અને કેટલાક માણસો ખરાબ હોવા છતાં, જાકૂબના કરતા હોવા છતાં આરામથી જતો હોય છે. એ એના પૂર્વના કર્મો એની સાથે રહેતા હોય છે. એને કહેવાય યક્ષ કર્મ. પૂર્વના કર્મો ને યક્ષ કર્મ. એવું કહેવાય છે કે યક્ષ કર્મ જ્યાં સુધી માણસ પાસે ઊભું હોય ને, યક્ષ કર્મ પૂર્વનું કર્મ, ત્યાં સુધી માણસ ગધેડા ઉપર બેસીને સંગ્રામ લડવા નીકળે ને તોય જીતી જાય. પણ જ્યારે યક્ષ કર્મ ખતમ થઈ જાય છે ત્યારે એક પણ સંગ્રામ કદાચ હાથી ઉપર બેસીને નીકળે ને તોય જીતી નથી શકતો યક્ષ કર્મ. જ્યાં સુધી યક્ષ કર્મ હોય ત્યારે માણસને એમ લાગે કે બધું મારી મુઠ્ઠીમાં છે, મુઠ્ઠી મેં દુનિયા કર લો, મુઠ્ઠી મેં બંધ. આવો ઉન્માદ ચડેલો હોય છે, મારી બુદ્ધિથી બધું થાય છે એવું લાગતું હોય છે. જ્યાં સુધી એની પાસે યક્ષ કર્મ હોય ત્યાં સુધી. વેદ લગે ફુહર ફુહર એવું એક વાક્ય છે. જ્યાં સુધી તમારી પાસે યશ કર્મ હોય ત્યાં સુધી તમને વેદ પણ ફુહર લાગે. પણ જ્યારે યક્ષ કર્મ ખૂટી જાય છે ત્યારે તિનકાની જેમ માણસ બધે વેરાઈ જાય છે. એક સાંધે ત્યાં 13 તૂટી જતું હોય છે. સારો માણસ જેને કહેવાય ને બંદો, જેને કહેવાય કે મિનિસ્ટરો પણ એના ફોનથી આખો નિર્ણય બદલાવી લેતા હોય. આવા માણસો પણ જ્યારે યક્ષ કર્મ તૂટી જાય છે, ખૂટી જાય છે, ત્યારે આવા માણસો એક સાંધતા હોય અને 13 તૂટતા હોય. અને હિંમત હારીને આવો માણસ ડિપ્રેશનમાં અથવા તો બહુ એની દયનીય સ્થિતિ હોય છે. કર્મોની ગતિ ન્યારી છે. કર્મ એટલે શું? કેવું કર્મ? મોટું દાન કરવાનું, ઘેટા બકરાઓના બલિ ચડાવવાના, મોટા વ્રત કરવાના, મોટા મંદિરો બાંધવાના, આ બધું કર્મ. મંદિરમાં જવું, મંદિરમાં નતમસ્તક થવું, આને આપણે કર્મ કહીએ છીએ. આ પણ આપણી ખોટી માન્યતા છે. આપણે અંધશ્રદ્ધાને પણ આસ્તિકતા કહેતા હોઈએ છીએ. કર્મ બહુ મોટી વસ્તુ નથી. કર્મ માટે બહુ મોટા મંદિરો બાંધવાની જરૂર નથી. કદાચ મંદિરમાં ન જઈએ ને તો પણ માણસ આધ્યાત્મિક હોઈ શકે, આસ્તિક હોઈ શકે. કર્મ એટલે ટૂંકો ટચ એવો સામાન્ય અર્થઘટન કહું તમને. કર્મ એટલે એક માણસનું બીજા માણસ સાથેનું બિહેવિયર. કેવું કરીએ છીએ આપણે? આપણા આવેગોને શાંત રાખીને આપણે બીજા માણસ સાથે બોલીએ છીએ કે ઉન્માદમાં બોલીએ છીએ? માથું તોડી નાખે એવો તડકો હોય અને એ સમયે તમે બરફ રાખીને બીજા સાથે વ્યવહાર કરી શકો છો? બાળક સાથે એવો વ્યવહાર કરી શકો છો? વૃદ્ધ સાથે એવો વ્યવહાર કરી શકો છો? તમારે જેની જરૂર નથી એવા લોકો સાથે પણ એને માણસ સમજીને વ્યવહાર કરો છો? તમારા નોકર સાથે એવો વ્યવહાર માણસ જેવો કરો છો? તમે માણસ છો અને માણસ જેવો વ્યવહાર જો કરી શકતા હો તો કમસે કમ તમે કોઈ માણસની આંતરડી બારતા નથી. કોઈ માણસના મનની અંદર તમે આહ નથી બનતા કે આ માણસનું નખોત થઈ જશે. એવી કોઈની આહ લેતા નથી. પણ ફક્ત આમ નહીં કરવું, આમ નહીં કરવું, આમ નહીં કરવું, આમ નહીં કરવું, એનાથી માણસ નથી બની જતો. અથવા તો એનાથી માણસ બને છે પણ દેવ નથી બની જતો. આ નહીં કરવાનું. હું પાપ નથી કરતો એટલે કે હું કોઈ માણસનું મફતનું જૂટવી નથી લેતો, હું કોઈનું લૂંટી નથી લેતો, હું બળાત્કાર નથી કરતો, હું ખૂન નથી કરતો. આ નથી કરવું એની અંદર ધર્મ નથી આવી જતો. એ માણસ ધાર્મિક નથી. કદાચ માણસ હોઈ શકે, ન્યુટ્રલ હોઈ શકે, નીતિશાસ્ત્રમાં માનતો એટલે કંઈ કરતો નથી. પણ ન કરવું એ ન જ કરવાનું છે, એ નથી કરતા. આપણે તો માણસ છીએ ભાઈ. આપણે થોડા પશુ છીએ, ઢોર છીએ. એ તો નથી જ કરવાનું ને. એ તો કાળ પહેલાં જ્યારે પશુ જીવન જીવતા હતા ત્યારે આપણા ઋષિ મુનિઓએ આવું નીતિશાસ્ત્ર આપણને ભણાવી દીધું છે. એ આપણી સંસ્કૃતિ છે, નથી કરવાનું.
નથી કરવું એની અંદર ધર્મ સમાઈ જતો નથી, પણ કરવું કરવું એની અંદર ધર્મ આવે છે. નથી કરતો ખરું, નથી કરવાનું નથી જ કરવાનું, પણ શું કરું છું સાથે સાથે, મારી શું કર્તવ્ય શું છે, મારી ફરજ શું છે, બીજા માણસ સાથે હું કેવું વ્યવહાર કરું છું, બીજા માણસને હું કેવી મદદ કરું છું, નિસ્વાર્થ ભાવે કેવું કામ કરું છું, કેટલા વાગે ઉઠું છું, કેટલા વાગે સૂવું છું, રોજ એ શું કરું છું. કરવું એની અંદર ધર્મ આવી જાય છે. કરવું એની અંદર ધર્મ આવે છે. લેક્ચર લઉં છું દીકા. કરવું એની અંદર આપણો ધર્મ આવી જાય છે. નીચે આવી જાય બેટા. એટલે ન કરવું એ નીતિશાસ્ત્ર છે, પણ કરવું એ ધર્મ છે. માણસ ધારે તો શું કરી શકે, હજારો માણસોને ભગવાનના દરવાજા સુધી પહોંચાડી શકે. આ માણસની ક્ષમતા છે. ભગવાન બુદ્ધે કીધું હતું કે હું દુનિયાના પ્રત્યેક માણસને નિર્વાણ કરાવીશ, એનું નિર્વાણ એટલે મોક્ષ અપાવીશ, અને દરવાજાની અંદર, મોક્ષના દરવાજાની અંદર છેલ્લે હું પ્રવેશીશ, છેલ્લે હું આવીશ. આવું ભગવાન બુદ્ધે કીધું હતું. ભગવાનનું કામ કરવું. પાંડુરંગ શાસ્ત્રીજી સ્વાધ્યાય પરિવારમાં સરસ મજાના શબ્દો અને સરસ મજાનું આ ધર્મનું જ્ઞાન આપે છે કે ભગવાનનું કામ કરવું. આ શબ્દ દાદાજી પાંડુરંગ શાસ્ત્રીજીનો, ભગવાનનું કામ કરવું એટલે શું? તમે જુઓ, સ્વાધ્યાય પરિવાર છે ને, એ જે ભક્તિ ફેરીમાં જાય છે, ત્રિકાળ સંધ્યા 3 વખત ભગવાનને કૃતજ્ઞતા ભાવે યાદ કરે છે. સવારે ભગવાન સ્મૃતિદાન કરે છે ત્યારે ત્રિકાળ સંધ્યામાં બોલે, કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્ય તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. એટલે કે ઉપરના ભાગમાં લક્ષ્મી છે, મધ્ય ભાગમાં ગોવિંદ છે, ને સરસ્વતી છે નીચેના ભાગમાં, ઉપરના ભાગમાં. હવે વિચાર કરો, એમ કે માણસ જેવો માણસ છો, તું માણસની જાત છો ભાઈ. તું તારા કર્મનો ઘડવૈયો છો. કર્તવ્ય શક્તિ છે તારી પાસે. તારે કોઈ પાસે હાથ લાંબો કરવો પડે એમ નથી, કારણ કે તારી પાસે સરસ્વતી, લક્ષ્મી અને ગોવિંદ 3 વસે છે. માણસ સવારમાં ઉઠીને જ આવો વિચાર કરે. સ્મૃતિનું દાન આપે છે ભગવાન. સાંજે સૂતો હતો ત્યારે તો બધું ભૂલી ગયો હતો. ઊંઘની અંદર એવું કહેવાય કે મૃત્યુ જેવી સ્થિતિ હતી. સવારે ઉઠ્યો ત્યારે મને યાદ આવ્યું, હું ફલાણો ભાઈ. એટલે ભગવાનને યાદ કરવાનું. 3 વખત યાદ કરીએ સવારમાં કે સ્મૃતિદાન આપવાવાળો ભગવાન તું છું. ખાઈએ છીએ ત્યારે યજ્ઞશિષ્ટાશીન બોલીને ખાઈએ છીએ કે ભગવાન તારા ભાગનું કાઢીશ, કારણ કે હું ખાઉં છું ને એની શક્તિ તું આપે છે. બ્લડ, લોહી લાલ તું બનાવે છે, એટલે શક્તિદાન આપવા વાળો છે. અને આખો દિવસ થાકી જઈએ છીએ ત્યારે ભગવાન એમ કહે કે આવ બેટા, તું સુઈ જા, હું તને નિંદ્રા દેવી થઈને તારી ઉપર આવું છું અને તને આરામ આપી દઉં, શાંતિ આપું છું. શાંતિદાન આપે ભગવાન. સાંજ પડે ને શાંતિ ઝંખે, વ્યાકુળ મનની પાંખો, ભૂલેલું. સરસ મજાનું એક સ્વાધ્યાય પરિવારનું ભાવગીત છે. બધું જ ભગવાન પોટલું લઈ જાય છે અને સુવાડી દે છે, એના પોઢાડી દે છે. એટલે એ ત્રિકાળ સંધ્યા. અને પાંડુરંગ શાસ્ત્રી જેવું કહે છે કે માણસને માણસ પાસે જવાનું, એટલા માટે તીર્થયાત્રા અથવા તો ભક્તિ ફેરી એવું કહે છે. ભક્તિ ફેરીમાં જાય. તીર્થયાત્રા એટલે આપણે કાશી ગયા, મથુરા ગયા, કેદાર ગયા, એ તીર્થયાત્રા તો છે જ, એનો આપણો વિરોધ નથી. પણ માણસ પણ એક તીર્થ છે. પાંડુરંગ શાસ્ત્રીજીનો જ્યારે જન્મ હતો, જન્મદિવસ, ત્યારે કેટલાક સ્વાધ્યાય પરિવારના ભાઈઓ એની પાસે ગયા અને કીધું કે દાદાજી તમારો બર્થડે, હેપી બર્થડે અમારે ઉજવવો છે, સરસ મજાનો ભવ્ય કરીએ. પાંડુરંગ શાસ્ત્રીએ શું કીધું એમને કે માણસ તો જન્મે ને મરે છે, બહુ મોટી વાત નથી. તમે મને ખુશ કરવા માગો છો, પણ તમને ખબર તમારો દાદો કેમ ખુશ થાય છે? તમારે જો મને ખુશ કરવો હોય ને તો તમે મનુષ્યનું ગૌરવ થાય એવું કંઈક કામ કરો. કારણ કે દાદાને શું વ્યથા હતી પાંડુરંગ શાસ્ત્રીજીને કે માણસને કોઈ માણસ ગણતું નથી. માણસ પોતાની જાતને પણ માણસ ગણતો નથી. એક માણસ બીજા માણસ પાસે શા માટે જાય? પદ, પાવર, પૈસો કે પ્રતિષ્ઠા માટે. કંઈક માણસ પદવાળો હોય, મોટા હોદ્દાવાળો હોય, તો આ માણસ એની પાસે જાય. એની પાસે પૈસા હોય તો જાય,
કાં તો એની પાસે પ્રતિષ્ઠા હોય, મોટો પ્રતિષ્ઠિત માણસ હોય તો જાય. પદ, પાવર, પૈસો અને પ્રતિષ્ઠા, આ 4 વસ્તુ હોય તો જ એક માણસ બીજા માણસ પાસે જાય છે. ભાંડુક શાસ્ત્રીએ કીધું આ 4 પીને કાઢી નાખો અને માણસ પાસે જાઓ, અને તમે પણ આ 4 પીને તમારી ઘરે મૂકીને જાઓ. તમારો જભ્ભો તમારી ખીટકે ટીંગાડી દો અને પછી તમે જાઓ. કયો અહમનો જભ્ભો. એને ભાંડુક શાસ્ત્રી વર્ષમાં ભક્તિ ફેરીમાં સ્વાધ્યાય પરિવારના ભાઈઓ જાય, ઝૂંપડપટ્ટીમાં જાય, આઉટ સ્ટેટમાં જાય. વિચાર કરો આ કર્મ કેને કહેવાય, સાચું કર્મ કેને કહેવાય, એ સમજાવવા માટે તમને આ દાખલો આપું છું. નિસ્વાર્થ ભાવે તેરી મેરી હે ક્યાં સગાઈ, હમ દોનો હે ભાઈ ભાઈ. અધર ઇઝ નોટ અધર, અધર ઇઝ માય બ્રધર. આવું સરસ મજાનું સેન્ટેન્સ ભાંડુક શાસ્ત્રીએ આપ્યું અને લોકોને ક્યાં મોકલા? મોટો ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 2 ઓફિસર એક ઝૂંપડપટ્ટીમાં જાય છે. આજે જાય છે કોઈ? નથી જતું. કારણ કે આપણે સ્ટેટસ ગણીએ. એનું સ્ટેટસ શું, મારું સ્ટેટસ, હું ત્યાં કેમ જાઉં? હું તો ફલાણો મામલાદાર છું, હું તો ફલાણો પ્રોફેસર છું. પણ માણસ છે. ભાંડુક શાસ્ત્રીએ બહુ સરસ એક ઉદાહરણ આપ્યું છે, હું તમને કહી દઉં. જ્યારે બર્થડે માટે ગયા ને ત્યારે દાદાજીએ એમને કીધું ને કે મનુષ્ય ગૌરવ દિન ઉજવવાનું. દાદાએ શું કીધું કે મનુષ્યનું પતન થયું છે, મનુષ્ય જન્મ મળવો એ દુર્લભ ઘટના છે. દુર્લભ ઘટના છે મનુષ્ય જન્મ મળવો. એ માણસ મનુષ્ય થાય છે 84 લાખ યોનિમાં માણસ મનુષ્ય થાય છે. તો એની પાસે મનુષ્યનું જે બિરુદ છે ને, મનુષ્યનું જે તેજ છે ને, એનાથી વિશેષ તેજ બીજું એકેય નથી. એ મામલાદારનું તેજ નથી, પ્રોફેસરનું તેજ નથી, વકીલનું તેજ નથી, એન્જિનિયરનું તેજ નથી, મોટા ઉદ્યોગપતિનું તેજ નથી. માણસ પાસે માણસનું તેજ છે. હું માણસ છું એટલે માણસ હોય ને એટલું ઇનફ છે. બસ માણસ, હું માણસ હો. હવે તમને વિચાર કરો કે તમે 12મું પાસ કર્યું અને તમારે મેડિકલની અંદર તમે મેરિટ ક્રમની અંદર તમે એપ્લિકેશન કરી, મેડિકલમાં જવું છે અને મેરિટ મૂકાણું, તમે જોવા જાઓ અને એમાં જો તમારું નામ હોય, મેડિકલના લિસ્ટમાં તમારું નામ આવી જાય, વેબસાઇટ ઉપર મુકાઈ જાય, ત્યારે તમને કેટલો આનંદ થાય? ખૂબ આનંદ થાય. ત્યારે તમે વિચાર કરો છો કે તમે કાનના ડૉક્ટર થાઓ, કે તમે નાકના ડૉક્ટર થાઓ, કે તમે હાર્ટના ડૉક્ટર થાઓ, તમે શેના ડૉક્ટર થાઓ ખબર જ નથી. પણ લિસ્ટમાં નામ આવી ગયું એટલે તમારો પપ્પો કે મમ્મી પણ આપણને ડૉક્ટર સાહેબ, હવે ડૉક્ટર સાહેબ કરે. હજી તો આપણે ભણ્યા નથી. આવું છે. મનુષ્યનો જન્મ મળી ગયો, બસ પૂરું. ડૉક્ટર થઈ ગયો. એ કદાચ મજૂર થાય, ખેડૂત થાય, પ્રોફેસર થાય, કલેક્ટર થાય, જે થાય, મનુષ્યથી મોટું કશું જ નથી. માણસ હોય અને હોદ્દો મળે તો બરાબર છે. માણસ હોય, એની પાસે પ્રતિષ્ઠા, પૈસો, પાવર, પ્રતિષ્ઠા બધું હોય તો બરાબર છે. આ કેવી વસ્તુ છે? દૂધ. દાદાજીએ ઉદાહરણ આપેલું છે. દૂધ છે, દૂધ. આ દૂધની અંદર સાકર ભળે અથવા એની અંદર આપણે કંઈક બદામ, પિસ્તા નાખીએ તો બહુ સારું કહેવાય. સોનામાં સુગંધ ભેળી કહેવાય. પણ માનો કે એમાં સાકર નથી, ગળપણ નથી, એમાં બદામ પિસ્તા નથી, તો દૂધ જ છે. દૂધની અંદર એક વસ્તુ છે આપણે ભૂલી જઈએ છીએ, અને એ છે સાત્વિકતા. દૂધની અંદર સાત્વિકતા છે. સૌથી મોટી વસ્તુ એની અંદર સાત્વિકતા એ છે. ખાંડ હોય એની અંદર, બદામ પિસ્તા હોય તો ઠીક છે, પણ ન હોય તો પણ દૂધ છે. એમ મનુષ્ય પાસે કંઈક ઠીક છે, કંઈક પ્રતિષ્ઠા, પાવર, પૈસો હોય તો ઠીક છે, પણ ન હોય તો પણ માણસ છે. માણસની અંદર, હૃદયની અંદર બેઠેલો ભગવાન છે. આ ભગવાનને નમન કરવાનું છે. એટલે ભાંડુક શાસ્ત્રી એમ કે તમે જાઓ ને ગામડે, ત્યારે એક માણસ બીજા માણસને મળે ત્યારે કોને મળે છે? અંદરના ભગવાનને મળવાનું છે. અને એ મળે છે ત્યારે પોતાનો જભો કાઢીને આવવાનું, ફલાણો ભાઈ છું, એમ નહીં, હું માણસ છું, મારી અંદર ભગવાન છે. સામો માણસ છે, એ ગરીબ છે, કુબામાં રહે છે, ફલાણી જાતિનો છે, એ નહીં, પણ એની અંદર પણ ભગવાન છે. એના હૃદયમાં ભગવાન. એક હૃદયનો માણસ ભગવાન રામ બીજા હૃદયના રામને મળે છે. એટલે અધર ઇઝ નોટ અધર, અધર ઇઝ માય બ્રધર. લોહી બનાવવાના સંબંધથી બીજો છે, બીજો નથી, પણ બીજો મારો ભાઈ છે. કારણ કે લોહી બનાવવા વાળો એક હોવાથી ઉપરવાળો અમારો સૌનો એક પિતા છે. કારણ કે એનું લોહી બનાવ્યું છે, એને મારું લોહી બનાવ્યું છે. પિતા એક છે. બહુ મોટી સમજ છે મિત્રો. આ સમજ સાથે માણસ જીવન જીવે
ત્યારે માણસ અહંકારથી દૂર રહે છે. જીવનમાં સૌથી આપણને વધારે નડતું હોય ને, સૌથી વધારે દુઃખી કરતો હોય ને, તો એ અહમ છે આપણો. આપણા હોદાનો અહમ, આપણી જ્ઞાતિનો અહમ, આપણા પૈસાનો અહમ, આપણી બુદ્ધિનો અહમ, આ આપણને બહુ દુઃખી કરે છે. કઠોપનિષદની અંદર એક માણસ મૃત્યુ પછી ક્યાં જાય છે ને, આખું લેક્ચર હું એક વખત તો એનું જોકે કરીશ, પણ માણસ મૃત્યુ પછી ક્યાં જાય છે, કેવી રીતનું શું છે મૃત્યુ પછી, એનું આપણા આર્ષ દ્રષ્ટાઓએ વર્ણન કર્યું છે. એમાં મેઘમંડળ તરફ જે જવાનું છે ને, ત્યાં સૌથી વધારે વજનવાળી વસ્તુ લાગતી હોય ને, તો આપણો અહંકાર છે, અહમ. અને અહમવાળો માણસ મેઘમંડળમાં હજારો વર્ષ સુધી નથી પહોંચી શકતો. એ પ્રેતાત્મા યોનિની અંદર ભટકે છે. આવું વર્ણન છે એમાં. રાગ, દ્વેષ, અહમ બધું ઘણું બધું છે, પણ અહમ સૌથી વધારે નડે છે. એટલે એક માણસ બીજા માણસ સાથે બિહેવિયર કેવું કરે છે, એ પણ માણસ છે. એ પણ માણસ છે. એ થોડો કંઈ ભાજી મૂળો છે. કદાચ કોઈ પણ જ્ઞાતિનો હોય, કદાચ એની પાસે પૈસા ન હોય, મજૂર માણસ હોય, પણ માણસ છે. શા માટે એની કિંમત છે? કારણ કે આ ત્રિલોક્યનો નાથ એના હૃદયમાં બેઠો છે. જેવી રીતનો તારા હૃદયમાં બેઠો છે, જેવી રીતનો તું બોલી શકે છે, એવી રીતનો એ પણ બોલી શકે છે એના રામના કારણે. તારી અંદર કોઈ ત્રિલોક્યનો નાથ બેઠો છે, એના કારણે તું કરી શક્યો. એ તારી બુદ્ધિ નથી, પણ તારી અંદર બેઠેલી શક્તિના કારણે તું કરી શક્યો છે. એમ એ માણસની અંદર પણ એ ત્રિલોક્યનો નાથ અંદર બેઠો છે. કદાચ સંજોગોએ એને કામ નહીં આપ્યું હોય, કરી નહીં શીખ્યો હોય એમ, પણ અંદર બેઠેલું છે. ફાનસ એમ કે હું વાટના કારણે સળગું છું, અથવા હું આના કારણે સળગું છું, આના કારણે સળગું. એમ બધા એક વખત બધા વાતો કરે છે. બધાને પોતાનો અહમ આવે છે. બધા ભૂલી જાય કે અંદર બેઠેલું જે દિવેલ છે એના કારણે હું સળગું છું. આ બધા ભૂલી જાય છે. એમ આપણી અંદર કોઈ બેઠેલું છે, એના કારણે હું માણસ છું. એટલે મારે માણસ સાથે માણસનો વ્યવહાર કરવો જોઈએ. એટલે હું કોઈ પણ હોઉં, આવતીકાલને વિચારવી જોઈએ. મારે મારા કર્મનો વિચાર કરવો જોઈએ. મારે મારા મૃત્યુનો વિચાર કરવો જોઈએ. માણસે ખરેખર આજનો છેલ્લો દિવસ છે ને આવતીકાલે મારું મૃત્યુ છે, એવું સમજીને જીવન જીવવું જોઈએ. તો માણસ એક બીજા માણસ સાથે બહુ સારો વ્યવહાર કરે. માણસે વિચારવું જોઈએ કે હું કોઈ એવી જગ્યાએ કોઈ અવિશ્વાસ તો નથી કરતો ને મારા અંગત માણસને. હું અંગત માણસને એની ઉપર એને આમ નિગ્લેક્ટ નથી કરતો ને. ખબર છે માણસને તમે નિગ્લેક્ટ કરો ત્યારે શું થાય છે? કરી જોજો એક વખત. જ્યારે આપણે માણસ ઉપર વિશ્વાસ મૂકીએ છીએ ને, ત્યારે એને વધારે સારો કરવા માટે આપણે એને મજબૂર કરીએ છીએ. અને જે માણસની ઉપરથી આપણે વિશ્વાસ નથી કરતા ને, એ માણસને આપણે વધુ ખતરનાક બનાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. આપણા બુદ્ધિના તર્કના કારણે, આપણા અક્કલના કારણે આપણે માણસનો હિસાબ ન કરવા માંડાય. એ ઉપરવાળો હિસાબ કરશે. આપણે માણસને માણસ તરીકે સ્વીકારાય. અને માણસને જો તમે માણસ તરીકે આપણે સ્વીકારીએ ને, એને પ્રેમ કરીએ ને, તો પ્રેમની તાકાત કેવડી છે. પશુઓ હોય ને, પશુ એ પણ પ્રેમને સમજે છે. પશુને પણ પ્રેમ બદલાવી શકે છે. માણસને શું ના બદલાવી શકે? અંતરથી પ્રેમ કરે માણસ. એનો બનાવવા વાળો ને મારા બનાવવા વાળો, એને સર્જન કરવા વાળો ને મારું સર્જન કરવા વાળો, એને જન્મ આપવા વાળો ને મને જન્મ આપવા વાળો, એનું લોહી લાલ બનાવવા વાળો ને મારું લોહી લાલ બનાવવા વાળો ભગવાન એક જ છે. બેઝિકલી મારામાં તારામાં કશો ફરક નથી. તે કદાચ મેલા કપડાં પહેર્યા હશે, તે કદાચ ફાટેલા કપડાં પહેર્યા હશે, તો એના કારણે તારું મનુષ્યત્વ ઢકાઈ નથી જતું. અને હું કદાચ સૂટ બૂટ ટાઈમાં હોવાના કારણે મારું કાંઈ મનુષ્યત્વ અંદરનું એ વિશેષ નથી બની જતું. કર્તવ્ય, આપણી શક્તિ, આપણને જે મળેલો ભગવાનનો જે ભાગ છે, આપણને જે મળેલું જીવન છે, આપણને મળેલી જે સંપત્તિ છે, આપણને મળેલું જે પદ છે, આ ભવિષ્યમાં પણ તમે વિદ્યાર્થીઓ છો, પણ એક સંકલ્પ દ્રઢ બનજો કે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ જાય, ગમે એવો માણસ થાય, કોઈ માણસને કોઈની જ્ઞાતિથી, કોઈ માણસને એની જાતિથી, કોઈ માણસના ધર્મથી, કોઈ માણસને એના પૈસાથી હું આંકલન નહીં કરું. એનો માપદંડ એને નહીં બનાવવું. મારો માપદંડ તો મનુષ્યત્વનો હશે. આનાથી મોટું મિત્રો કર્મ એ કોઈ નથી. માણસને માણસ સમજવાનું. આપણે માણસને માણસ નથી સમજતા. માણસને ભાજી મૂળો સમજે છે આ મોટા મોટા રાજકારણીઓ કે મોટા મોટા ઉદ્યોગપતિઓ. જાણે પોતા માટે જ આ સૃષ્ટિ હોય એવી તો બેફામ સૃષ્ટિનો મિસયુઝ કરે છે.
પ્રકૃતિના તત્વોનો નિકંદન કાઢે છે અને પોતાને રાજા સમજે છે અને બીજાને કીડી મકોડા સમજે છે. એમનેમ નક્સલવાદ, એમનેમ માર્ક્સવાદ આ દુનિયામાં નથી આવ્યું. જે ભગવાનના લાડલા દીકરા કહેવાય, જેની પાસે સંપત્તિ છે, જેની પાસે પૈસા પ્રતિષ્ઠા છે, આવા માણસોએ થોડુંક એવું પાછું વાળીને જોયું હોત, થોડુંક એવું પોતાની અંદર ઝાંખ્યું હોત, ભીતરમાં જોયું હોત કે અંતે તો હું માણસ છું. એક નક્કી તારીખ હશે, તે દિવસે મારું મૃત્યુ હશે. આ 30 તારીખમાંથી એક તારીખ હશે કોઈ પણ માણસની. આ 15 તિથિમાંથી એક તિથિ હશે આપણી ફાઇનલ, અને એ તિથિ આવતી હશે અને જતી હશે. અને આ 6 વારમાંથી એક વાર હશે અને આ 24 કલાકમાંથી એક ટાઈમ હશે. 24 કલાકમાં એક વખત એ ટાઈમ આપણી પાસેથી પસાર થતો જ હશે કે જે ક્ષણે આપણે આ જગત છોડવાના છીએ. આ 6 વારમાંથી એક વાર તે દિવસે આવતો જ હશે કે જે વારે આપણે પ્રાણ ત્યાગ કરવાના હશું. એ તિથિને તારીખ આવતા જ હશે સમયે સમય, પણ આપણને ખબર નથી એટલું નથી, પણ આપણે અંદાજ પણ નથી કરતા કે આ હું મરવાનો છું, આ હું જવાનો છું. વિચાર કરો, અનંતોની યાત્રામાંથી જીવાત્મા નીકળતો એક વખત કદાચ માણસ થઈ જાય અને એક વખત કદાચ કલેક્ટર થઈ જાય, એક વખત કદાચ રાજા થઈ જાય, તો એણે બહુ મોટો કંઈ યુદ્ધ જીતી નથી લીધું. એક જન્મ એટલે શાસ્ત્ર એવું કહે છે કે એક ઓલા તરાપાનું એક તરાપું, એક તરણું પણ તરતું અને એક બીજા કિનારાનું હજારો માઇલ યાત્રા કરતું મધ દરિયાના મોજા સાથે અટકાઈ જાય, ટકરાઈ જાય, ભેગું થઈ જાય અને પાછું જુદું થઈ જાય છે. એમ આપણે મળીએ છીએ અને જુદા થઈએ છીએ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. સતત સમય ચાલતો હોય છે. સતત સમય ચાલતો હોય. કાળ અવિરત એનું તાંડવ મચાવી રહ્યો છે અને આપણે એક જન્મ લઈએ છીએ અને એ જન્મમાંથી આપણી સાથે જે કશુંક આવતું હોય અને છેલ્લે અંતકાળે જો આપણી પાસે કોઈ ઊભું રહેતું હોય તો આપણું બિહેવિયર, આપણું વ્યવહાર, આપણું ચારિત્ર, આપણું કર્મ, આ કર્મ છે આપણું ચારિત્ર. વારંવાર હું કહું, ઘણાને થાય કે હું સાહેબ ચારિત્રની વારંવાર વાત કરો તમે, કે ભાઈ ચારિત્રથી મોટી તાકાતવાળી વસ્તુ આ જગતમાં તમારી પાસે બીજી કોઈ હોય જ ન શકે. શું હોય છે? અને ચારિત્ર એટલે માત્ર સ્ત્રી પુરુષનો સંબંધ નહીં, માણસ સાથેનો તમામ સંબંધ, તમામ વર્તણૂક, તમામ વ્યવહારો, તમામ વર્તન, આ બધું આપણું ચારિત્ર છે. આ ચારિત્રને આપણે અફલાતુન રાખીએ ને તો જગતમાં એવી કોઈ શક્તિ નથી કે આપણો વાળ વાંકો કરી શકે. આપણે આપણા ભાગ્યના ઘડવૈયા આપણે છીએ. આપણું નસીબ આપણે રચીએ છીએ. આપણું ભવિષ્ય આપણે નક્કી કરીએ છીએ. આપણું મૃત્યુ આપણે નક્કી કરીએ છીએ. આ બધું જ આપણા હાથમાં છે, પણ આપણે એટલા છીસરા, એટલા સંકુચિત, એટલા વામણા થઈ જઈએ છીએ કે ક્યારેક આપણે જાતનું ઇન્ટરપ્રિટેશન કરીએ ને તો ખબર પડે. એક સામાન્ય એવા બાઇક લઈને નીકળાવીને કોઈક માણસ ભૂલથી ટકરાઈ જાય, ક્યાં તો ઘોડે ચડાવીને ઊભી જઈએ, તું ઓળખે છે હું કોણ છું? એ અરે ભાઈ, તું કોણ છો વિચાર તો કર. આ અનંત બ્રહ્મની અંદર તું પૃથ્વીને જો, તારી પૃથ્વી ક્યાંય નકશામાં નથી દેખાતી. એટલી અનંત આ અવકાશની અંદર એક સૂર્યમાળા પણ ક્યાંય દેખાતી નથી. એમાં પૃથ્વી, એમાં 3 ભાગનું પાણી, 1 ભાગની પૃથ્વી, એમાં 8-9 ખંડ, અને એક ખંડની અંદર હજારો દેશ, એમાં હજારો રાજ્ય, તારો દેશ, તારું નગર, તારો શહેર, તારો પાડોશ. શું વિસાત છે આપણી, ને છતાંય બાહું ચડાવીએ. મારો મગજ આવો છે, ખબર નથી મારા કેટલા મિત્રો છે, કેટલી શક્તિ છે, તું મને ઓળખતો નથી ભાઈ, હું કોણ છું એ. સાચી વાત છે, તુંય તને ઓળખતો નથી. સોક્રેટિસે કીધું ને, તારી જાતને ઓળખ એટલે તારે કશું જ ઓળખવાનું નથી. અને આપણા ઉપનિષદોએ પણ કીધું કે એક તત્વને જાણી લીધા પછી, પીછાણી લીધા પછી કશું જ જાણવાનું નથી કીધું. આ આપણું જે તત્વ છે એને આપણે પીછાણી નથી શકતા, જાણતા નથી. એટલે આપણે આટલા બધા આક્રોશમાં આવીએ છીએ, આવેગથી જીવીએ છીએ, ડંફાસથી જીવીએ છીએ. મિત્રો, આ કર્મ છે, આપણી સાથે ઊભું રહેશે, આપણી સાથે બેસશે. મૃત્યુ પથારી ઉપર હોઈએ ત્યારે કદાચ ઘરના બધા જ સભ્યો સૂઈ ગયા હોય, પીડા યાતના એકલી આપણી સાથે હોય, અને
એ સમયે માત્ર ને માત્ર યાદ કરજો કે અંદરનો ભગવાન આ પીડા ભોગવે છે અને એ તમારી સાથે જાગે છે, બાકી કોઈ આપણી સાથે જાગતું નથી. એટલે ભગવાનને લક્ષ્યમાં રાખીને કામ કરવું. દાદા પાંડુરંગ શાસ્ત્રીએ બહુ સરસ ભક્તિની વ્યાખ્યા કરી. ભક્તિ એટલે શું? બસ બીજું કંઈ નહીં. માણસ ભગવાનને લક્ષ્યમાં રાખીને જે પણ કર્મ કરે ને, બહુ મોટો વિષય છે સ્વાધ્યાય પરિવારના પ્રયોગો. મેં તો બધા લગભગ સંપ્રદાયો અને અભ્યાસ કરેલો છે. સ્વાધ્યાયના જે પ્રયોગો છે ને એ તાત્વિક પ્રયોગો છે. ભક્તિની વ્યાખ્યા કેવી? ભાઈ તું કોણ છું? ખેડૂત છો તો તું ભક્તિ નથી કરી શકતો? યોગેશ્વર કૃષિ જાય ભગવાનનું ખેતર છે, એમાં તું કામ કર. આ તારી જે શક્તિ, તારી સ્કિલ છે એ ભગવાનના ચરણે નાખ ને. એટલે બ્રાહ્મણ જે શ્લોક બોલીને કે મંત્રો બોલીને જે પુણ્ય કામે છે, કે જે કર્મ કરે, એ જ કર્મ તારું ગણાશે. જબરજસ્ત વસ્તુ છે. હીરાનું, વાઘરીનું, આગરીનું, સાગરીનું આવા પ્રયોગો કરી અને ભક્તિ ભગવાનને લક્ષ્યમાં રાખી. દાદાજી તો એમ કે મંડપમાં ફેરા ફરતો માણસ જો વિચારે કે ભગવાન એકવાર તારું જો આ લગ્ન થઈ જાય ને પછી અમે આજ સુધી હું એકલો કામ કરતો હતો, અમે બે પતિ પત્ની કામ કરીશું, લોકો સુધી જશું. જેને તારું ભાન નથી, ભગવાનને ભૂલી ગયેલો છે, એને અમે ભગવાનનો બ્રહ્મનો સંબંધ બાંધી દઈશું, બ્રહ્મ સંબંધ બનાવીશું, વાતો કરશું ભગવાનની. મને મીઠું લાગ્યું છે, તને હું ખાવા આપીશ. તો આ મંડપમાં જે માણસ પરણતો રહેલો છે એ પણ એક ભક્તિ છે. પણ એ પરણતો માણસ જ્યારે ભોગના વિચારો કરે છે, ભગવાનનો વિચાર નથી કરતો, તો પરણતો હોવા છતાં એ વિકૃતિ છે. બહુ સરસ ભક્તિ અને આધ્યાત્મિકતા એ સિમ્પલ વસ્તુ છે. પાંડુરંગ શાસ્ત્રીજીએ સ્વાધ્યાય પરિવારના માધ્યમથી સિમ્પલ વસ્તુથી સમજાવી છે. કોઈ અઘરી નહીં કે ભાઈ આ તો ભાઈ હું તો બ્રાહ્મણ નથી, મને તો સંસ્કૃત આવડતું નથી, મને કશી ખબર પડતી નથી, મારા માટે મંદિર બંધ છે, હું કેમ પહોંચું ત્યાં સુધી, તારી પાસે કેમ આવવું રે, મારા પાપો તો ઘણા છે. આવું માણસ વિચારે ને એને ભગવાન કે, અથવા એને પાંડુરંગ શાસ્ત્રીજી એ રીતના અમે સમજાવે છે કે ભાઈ અપિચેત શું દુરાચારો, તું ભલે ગમે એટલો પાતકી હોય, અપિચેત શું દુરાચારો, પણ તું મામેકમ શરણમ ભજ, મારા શરણે આવ. તું પથ્થરને ભલે ને ભજતો પથ્થરને ભજ, પથ્થર જેવું તને ફળ મળશે. યાદૃશી ભાવમ તાદૃશ્યમ ફલમ. પણ તું કોઈ પર શ્રદ્ધા રાખ. બહુ સાચી વાત કરું છું, સમય મારે પૂરો થયો છે. પણ આપણે છે ને શ્રદ્ધા ગુમાવી બેઠા છીએ જીવનમાંથી. આપણે બધા ઉપર શ્રદ્ધા ગુમાવી છે. આપણા સંબંધો ઉપર શ્રદ્ધા ગુમાવી છે, આપણા જીવન સાથી ઉપર શ્રદ્ધા ગુમાવી દીધી છે. અને શ્રદ્ધા ગુમાવેલો માણસ પોતે પણ ખલાસ થાય છે અને બીજાને પણ ખલાસ કરે છે. અદ્રષ્ટ તત્વ પર શ્રદ્ધા રાખીએ. કોઈક તત્વ છે એ મને સતત નિહાળી રહ્યું છે, એ મને સતત મદદ કરી રહ્યું છે અને કરે જ છે. મિત્રો, એકવાર શ્રદ્ધાથી એને ભજો તમે, અને પછી જોજો, વન વગડે જઈને જોજો, એની મદદ તમને કોઈના કોઈ મારફતે મળી જશે. તમારી જો આંખથી એને ઓળખી શકો તો એ ભલે નગર શેઠ તમને આવ્યો હોય તમારી પાસે, પણ એ સાંભળ્યો જ હોય, સાંભળીએ જ મૂકેલો હોય. કુંવરબાઈનું મામેરું ખાલી નરસિંહ મહેતાનું જ ભરવા સાંભળ્યો આવ્યો તો એવું નથી. આપણે શ્રદ્ધા રાખીએ તો આપણું પણ કામ એ કરે છે. શ્રદ્ધા હોય ત્યાં રામ આવે છે. સબરી વિચાર કરો, આટલા નાની હતી ત્યાંથી રામની રાહ જોતી હતી, કેટલા સમયે રામ ભગવાનને ત્યાં જવું પડ્યું કે ન જવું પડ્યું. શ્રદ્ધા રાખીએ, માણસ ઉપર પ્રેમ રાખીએ, માણસ ઉપર વિશ્વાસ રાખીએ. માણસ છે વિકારોનું એની અંદર ઘણું બધું એ કહેવાય કે પ્રકૃતિ છે, વિકારો વાળો છે. ક્યારેક ભૂલ પણ કરે, પણ ભૂલ કરે એટલે માણસને બંદૂકની ગોળીએ ન મરે. કાયદાની અંદર છે એ વસ્તુ બરાબર છે, પણ આપણે સંબંધોની અંદર માણસે બીજા માણસને સ્વીકારવો જોઈએ. ગમે એવો છે ભાઈ, એ જગ્યાએ તમે હોત તોય તમે એવા હોત. એનો માહોલમાંથી, જે માહોલમાંથી પસાર થયો એવા માહોલમાંથી તમે પસાર થયા હોત તો તમે એવા હોત એમ માનો. એને જે વાતાવરણ મળ્યું હોત એ વાતાવરણ મને મળ્યું હોત તો હું એવો છું. માણસ સ્વીકારવાને લાયક છે. માણસને સ્વીકારવો જોઈએ, માણસને પ્રેમ કરવો જોઈએ. ઘણી વખત માણસ એવી આપણને એમ લાગે કે આ માણસે આવું વર્તન કર્યું, એવું વર્તન કરે, પણ એને સીધો આપણે ઠમઠારી મૂકીએ એના કરતાં આપણે પ્રેમથી પૂછીએ, ભાઈ કેમ આવું કરવું પડ્યું તારે, શું હતું બેટા, બેસ મારી પાસે, તો એને એમ થશે કે નહીં, આડું ખોટું કર્યું, આવું ન કરાય મારે. એને રિયલાઇઝ થશે.
એટલે મિત્રો સમય પૂરો થાય છે. દર શનિવારે આપણે એ રીતના મળીએ છીએ. ટૂંકમાં બીજી વાત કરી દઉં કે આપણે એક જેમ રુદ્રાક્ષનો કાર્યક્રમ છે એમ મનવા નામનો એક કાર્યક્રમ ચાલુ કર્યો છે આપણી કોલેજમાં. અને આપણે એ કાર્યક્રમનો સમય બુધવારે 5 વાગ્યાનો છે. દર બુધવારે 5 વાગે જોડાજો. એની અંદર હું અથવા કોઈ પણ એક લેક્ચર આપશે, આવું જીવનનું મનવા માણસના. મેં અત્યારે લેક્ચર આપ્યું એવું. અને બીજી વાત કહું કે તમે જ્યાં હોવો ત્યાં, એના માટે ગઈકાલે જો કે આપણે મિટિંગ પણ કરી હતી, એટલે વિશેષ નથી કહેતો, પણ કોવિડ જે ભયાનક રીતનું એનું સ્વરૂપ મચાવી રહ્યો છે, એમાં વેક્સિન લઈ લેવું અત્યારે બહુ હિતાવહ છે. વેક્સિન લઈ લેજો. વેક્સિનનું રજિસ્ટ્રેશન તમે કરજો, તમારા પરિવારને કરાવજો, આસપાસના લોકોને, પડોશીને, તમારા ગામના લોકોને વેક્સિનનું રજિસ્ટ્રેશન. કાલ તમને જે સ્ટેપ શીખવાડ્યા હાર્દિકભાઈ રાજ્યગુરુએ, એ પ્રમાણે ઓનલાઈન બીજાનું વેક્સિન માટેનું રજિસ્ટ્રેશન કરવામાં મદદરૂપ તમે થજો. તમે ભણેલા છો, ગ્રેજ્યુએટ છો, તમારી ફરજ છે, અને આવું કામ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આવજો બેટા.